હાલો મિત્રો, કેમ છો? અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે છે બાપાની પૂનમ, તો આપણે જવાનું છે આપણા ગામના બાપાની મઢીએ થોડીક સેવા આપવા. તો તમે મારા મિની બ્લોગમાં જોડાઈ રહેજો, હું તમને મારા ગામની મઢી બતાવીશ. તો જોઈ લો, આવી અમારી બાપાની નાની એવી મઢી છે અને તમને એનો નજારો પણ હું બતાવીશ. આ બાપાના દર્શન કરી લ્યો. અને તો આ મેદાનમાં તમે જેટલા ઝાડવા જોઈ રહ્યા છો એનું કલર કામ જે ચાલુ છે, તો આપણે પણ કલર કામ કરવા લાગી. તો હવે આપણે કલર કામ કરી રહ્યા છીએ, તો આપણે પણ થોડીક સેવા આપવી પડશે ને મારા ભાઈઓ. તો આ અમારે વિશાલભાઈ છે, એ પણ કલરનું સરસ મજાનું કામ કરી રહ્યા છે. વિશાલભાઈ મેર, તમે કાંઈ કહેશો અમને? અમારા બ્લોગરને કાંઈ કહેવું હોય તો તમે કહી શકો છો. કાંઈ કેવું નથી, સરસ મજાની કલરનું કામ કરી રહ્યા છે. વિશાલભાઈને ખૂબ ખૂબ આભાર કે અમારા બ્લોગમાં આવવા માટે અને મઢીની આવી સરસ મજાની સેવા કરવા માટે. તો હવે આપણે કલર કામ કરીને પાણી ઝાડવાને પાછું. જો આ અમારા નાના એવા બગીચાનો સ્ટાર બનેલો હતો, પહેલાં આવા ઝાડવા રોપેલા હતા. આ અમારા મઢીનો શાનદાર નજારો હતો પહેલાં. તો હવે આપણે પણ એ નજારો પાછો બનાવશું. અને આ અમારે નાના બાળકો બધા રમવા માટે આવે છે. અને જોઈ લો તમે અમારા, અને આ અમારા મઢીના સેવા ભાવિક તમે જોઈ શકો છો. મઢીનો લુક આખો ફેરવી નાખેલો છે અમારા સેવા ભાવિકોએ. અને આ નાના બાળકો જે અહીંયા રમવા માટે આવે છે. અને આજે એમાં પૂનમ છે એટલે છોકરા જમાડવાના છે. તો તમે બ્લોગમાં રહેજો, તમને હું જમાડવા. એ પણ કલરનું કામ કરી રહ્યા છે. તો અમારો આવો બ્લોગમાં તમે જોડાયા રહેજો અને અમને થોડોક સપોર્ટ કરજો, જેમ કે અમે આગળ આવીએ. વૈભવભાઈ, તમારે કાંઈ કેવું છે ભાઈ? તો આપણે હવે આટલો કલર કામ કરીને પછી હવે આપણે આગળ જઈશું. વૃક્ષરોપણ કરે છે યોગેશભાઈ, રસિકભાઈ, વિજયભાઈ, અશ્વિનભાઈ. એની પાસે જઈ તમને વૃક્ષરોપણ કેવી રીતે વૃક્ષ વાવે છે. તો આવો નાનો એવો વડલો યોગેશભાઈ તથા વિજયભાઈ અને આપણે રસિકભાઈ રોપ્યો છે. જોઈ છીએ હવે કેટલો મોટો થાય છે આ વડલો. યોગેશભાઈ, તમારે અમારા બ્લોગમાં કાંઈ કેવું છે મારું ભાઈ? હે યોગેશભાઈ, અમારા બ્લોગમાં કાંઈ તમારે કેવું છે? બે શબ્દ. જીવન બચાવો. અને આ આપણે અશ્વિનભાઈ, એ પણ સેવામાં લાભ દેવા આવી ગયા છે. દર વખતે હોવો ના નથી પાડતા, પણ 2 દીથા ગુમ થઈ ગયા હતા, આજ પાછા વળી આવ્યા છે. તો હવે થઈ ગયા છે બપોરના ટાણા, તો આપણે ખાવા જઈશું. કેમ કે જોરદાર આપણને ભૂખ લાગી છે, સેવા કરીને ખૂબ થાકી ગયા છીએ. બપોરનું ટાણું થઈ ગયું છે. તો આપણે ઘરે જઈ પછી આપણે વિચારવી કે આપણે શું કરવું. બપોર પછી છોકરા જમાડવાના છે, થોડુંક આપણે કલર કામ બાકી રહી ગયો છે, એ પણ કરીશું. તો તમે મારા બ્લોગમાં જોડાયા રહીજો. તમારો ખૂબ ખૂબ આભાર અને આવો ને આવો સપોર્ટ કરતા રહીજો મારા ભાઈઓ. તો આપણે મઢીએથી બપોરના સેવા કરીને વહી આવ્યા છીએ. તો હવે આપણે થોડુંક પેટ પૂંજા કરી લઈશું, સરસ મજાનું એવું. તો આપણે થોડીક પેટ પૂંજા હવે કરીને ઘરની બહાર નીકળી ગયા છીએ. તો અહીંયા નાના છોકરા રામા મંડળ રમી રહ્યા છે. એ રામા મંડળ જોઈને પછી આપણે પાછા મઢીએ સેવા કરવા જઈશું. તો આપણા બ્લોગમાં તમે જોડાયા રહીજો. તો તમને ઠાકર ના આમ છે હવે તો કેવું પડશે આપણા મતલબ પેટના ગામ જશે. પછી કેમ પેટના ગામ છે? દીકરી તો એક બાર ચાલે ઘરે રે, દીકરી તો એક બાર ચાલે, દીકરી એક બાર ચાલે. આ છે આ એના સાસરે સાલી છે ને પાછળ છે લંગડો આવશે ને તો એક દિવસ તો હવે આપણે રામા મંડળ જોઈને હવે જવાનું છે મઢીએ સેવા કરવા. તો મિની બ્લોગમાં જોડાયા રહેજો. તમારો ખૂબ ખૂબ આભાર. તમારે મારો ભાઈઓ કાંઈ કેવું છે બ્લોગમાં?
બોલો. બોલો રામા વીરની જય. હાલો એ આજે રાજાને બોલાવે. તો મેં જેમ કીધું હતું એમ તો બપોર પછી આપણે છોકરા જમાડવાના છે, તો બટેટા ભૂંગળા જમાડવાના છે. તો મારા બ્લોગ તો હવે આપણે બાપાને થાળ ઝારીશું. થાળ ઝારીને પછી આપણે બાળકોને જમાડવાનું શરૂઆત કરીશું. આપણા ગોપાલભાઈ આવી સરસ મજાનો બાપાને થાળ ધરાયા પછી આવા રોડ ઉપર અમે ચોકલેટની પ્રસાદી વેચવીએ છીએ અને અમે બટુક ભોજન કરાવીએ છીએ. જ્યાં તમને દિવસે મેદાન બતાવ્યું હતું એ ઠેકાણે અમારું બટુક ભોજન ચાલી રહ્યું છે. અમારા સેવકોને એવો મસ્ત ભાવ જાગ્યો છે કે દર પૂનમે આપણે બટુક ભોજન કરાવીએ છીએ. તો અમે દર પૂનમે બટુક ભોજન કરાવીએ છીએ. અને આવો ને આવો અમને સપોર્ટ કરતા રહીજો મારા ભાઈઓ, અને બ્લોગમાં જોડાયા રહીજો. માનવ મેં રામણ ને મેળાવું ભરાણા, માનવ મેં રામણ ને મેળાયું ભરાણા, દર્શન કરવા અહીંયા હરખાણા. તો મિત્રો આપણે મઢીએથી સેવા કરીને પાછા ઘરે વહી આવ્યા છીએ. કેવો લાગ્યો અમારો મિની બ્લોગ અમને જણાવજો, કોમેન્ટ કરજો. અને આજની સેવા આપણે અહીંયા પૂરી થઈ. વળી પાછા કાલ જઈશું, તો કાલ પાછો નાનો એવો પાછો આપણે બ્લોગ બનાવશું. અને આવો ને આવો તમે મારા ભાઈઓ સપોર્ટ કરતા રહેજો. તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.